જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 16 જાન્યુઆરીને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતના હવામાનમાં આવશે આજથી પલટો અને વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવી શક્યતા। તો તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સાથે ગુજરાતમાં ઠંડીનું જોર વધી રહ્યું છે। આવનાર દિવસોમાં કેવી ઠંડી પડી શકે છે, પવનની માહિતી મેળવીશું, તાપમાનની અપડેટ મેળવીશું, સાથે ઝાકળ વરસાદની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। આવનાર દિવસોમાં ગુજરાતની અંદર માવઠાની શક્યતા છે કે નહીં તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। ગુજરાતની અંદર ફરીવાર આજથી વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા દેખાઈ રહી છે, કારણ કે અત્યારે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે તેની લહેર ગુજરાત સુધી પહોંચી રહી છે અમુક, જેથી ગુજરાતના હવામાનમાં આપણે આજથી પલટો જોવા મળી શકે છે। જેમાં ઉત્તર ગુજરાત હોય, કચ્છ હોય, પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો હોય, મધ્ય ગુજરાતના વિસ્તારો હોય, આ તમામ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ અને ઘાટા વાદળો જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે। આવનાર દિવસોની વાત કરવા જઈએ તો 20 તારીખ સુધી ગુજરાતમાં કોઈ માવઠાના વરસાદની સંભાવના હાલ તો જણાતી નથી, પરંતુ એક માવઠા જેવો માહોલ આજથી જોવા મળે આવનારા 4-5 દિવસ તેવી સંભાવના રહેલી છે। જ્યારે વેધર મોડલ પણ જણાવી રહ્યા છે કે ગુજરાતની અંદર હાલની અપડેટ મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક મજબૂત આવી રહ્યું છે, જેના કારણે જાન્યુઆરી મહિનાના એન્ડમાં એક માવઠું થાય તેવી પણ હાલ તો શક્યતા સંભાવના રહેલી છે। હાલ મિત્રો તે આગોતરા એંધાણ તરીકે નોંધ લેવી। આપણે જે જણાવ્યું હતું તે પ્રમાણે 14-15 તારીખ દરમિયાન એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે, તે અત્યારે પસાર થઈ રહ્યું છે, તેની લહેરો ગુજરાત સુધી અમુક પહોંચશે, જેથી ગુજરાતના વાતાવરણમાં ફરીવાર પલટો આવી રહ્યો છે અને આજથી મોટાભાગના વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે, તેમજ મોટાભાગના વિસ્તારની અંદર એક ચોમાસા જેવો માહોલ જોવા મળે અને ઘાટા વાદળો બંધાય તેવી પણ હાલ તો સંભાવના રહેલી છે। જેમાં ખાસ કરીને વાત કરવા જઈએ તો ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર જેમાં અમુક વિસ્તારોમાં ઘાટા વાદળો જોવા મળશે। પાટણ હોય, રોડા, દિયોદર, સતલાનપુર, રાધનપુર, સુઈગામ, ભટસન, પાલનપુર, સિદ્ધપુર, ચાણસ્મા, હારીજ, મોઢેરા, મહેસાણા, વડનગર, તેમજ ધાનેરા હોય, બોર્ડર લાગુ વિસ્તાર, અંબાજી, આબુ, થરાદ, પ્રાંતિજ, ઈડર, ખેડબ્રહ્મા, મોડાસા, માંડલી, અરવલ્લી, કડી સહિતના વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે, જ્યારે અમુક વિસ્તારની અંદર ઘાટા વાદળો બંધાઈ શકે છે। કચ્છ જિલ્લાના તમામ સેન્ટરો હોય, જેમાં ગાંધીધામ, ધોળાવીરા, રાપર, ખાવડા, આડેસર, ભુજ, માંડવી, નલિયા, નખત્રાણા સહિતના વિસ્તારની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે। સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર જેમની અંદર હળવદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, દ્વારકા, જુનાગઢ, ભાવનગર સહિતના વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે। જામનગર હોય, દ્વારકા, રાજકોટ, પોરબંદર તેમજ સુરેન્દ્રનગર અને મોરબીમાં વધારે ઘાટા વાદળો બંધાય તેવી સંભાવના રહેલી છે। અમદાવાદ, ગાંધીનગર અને ખેડા એ જિલ્લાની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે, જ્યારે પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર હાલ વાતાવરણ પલટાયેલું જોવા મળશે। અમુક વિસ્તારોની અંદર ઘાટાથી સામાન્ય વાદળ જોવા મળી શકે છે। બાકી ગુજરાતની અંદર હાલની અપડેટ મુજબ આવનારા 4 દિવસ દરમિયાન કોઈ વરસાદની સંભાવના દેખાઈ રહી નથી, પરંતુ કોઈક જગ્યાએ છાંટછૂટ જેવો વરસાદી માહોલ જામે તેવી સંભાવના રહેલી છે। આ સાથે જ વાત કરવા જઈએ તો જાન્યુઆરી મહિનાના એન્ડમાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જેના કારણે ગુજરાતમાં ચોક્કસપણે આગોતરા એંધાણ તરીકે એક માવઠાનો વરસાદ જોવા મળે તેવી પણ હાલ તો સંભાવના રહેલી છે। તે ઉપરાંત મિત્રો વાત કરીએ તો તાપમાન અને ઠંડીની ગઈ રાતથી એટલે કે ઠંડીમાં 15 તારીખ બાદથી વધારો જોવા મળી રહ્યો છે। આપણી આ માહિતી મુજબ તે પ્રમાણે અત્યારે ફરી પાછું તાપમાન નીચું આવે આવનાર દિવસોમાં વાદળછાયા વાતાવરણને કારણે તેવી સંભાવના રહેલ છે, પરંતુ આજે પણ રાત્રિ દરમિયાન મોટાભાગના સેન્ટરોની અંદર વાદળછાયું વાતાવરણ હોવા છતાં વાતાવરણમાં પલટો હોવા છતાં તાપમાન નીચું જોવા મળશે। જેમ ઉત્તર ગુજરાતની અંદર આબુ, અંબાજી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા, પાટણ, સિદ્ધપુર, વડનગર, વિસનગર, હારીજ, ડીસા, ધાનેરા, રાધનપુર સહિતના ઉત્તર ગુજરાતના તમામ સેન્ટરોની અંદર તાપમાન 10 થી લઈને 12 ડિગ્રી વચ્ચે ચાલી શકે છે, જ્યારે સૌથી નીચું આબુ છે, પાલનપુર, ડીસા સહિતના વિસ્તારની અંદર સૌથી નીચું તાપમાન 10-11 ડિગ્રી આજુબાજુ નોંધાશે, જ્યારે અરવલ્લી છે, મહીસાગર, મોડાસા, માંડલી, માલપુર અને ડુંગરપુર સહિતના વિસ્તારની અંદર 11-12 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન નીચું જોવા મળશે। કચ્છ જિલ્લામાં પણ નલિયા સહિતના વિસ્તારની અંદર તાપમાન -10 ડિગ્રી આજુબાજુ નોંધાઈ શકે છે।
સૌરાષ્ટ્રના તાપમાનની વાત કરવા જઈએ તો જેમાં ભાવનગર 15, ઉના 17, જુનાગઢ 16, પોરબંદર 19, જામનગર 17, રાજકોટ 15, હળવદ 16, સુરેન્દ્રનગર, મોરબી અને બોટાદમાં પણ 15-16 ડિગ્રી વચ્ચે તાપમાન ચાલશે. જ્યારે અમદાવાદનું તાપમાન આજે રાત્રે દરમિયાન લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ, ધોળકા હોય, નડિયાદ, કપડવંજ, આણંદ, નડિયાદ, બોરસદ, વિરમગામ સહિતના વિસ્તારની અંદર, ગાંધીનગર પણ 11 થી 12 ડિગ્રી વચ્ચે તાપમાન ચાલે તેવી સંભાવના રહેલી છે. પૂર્વની અંદર દાહોદ, ગોધરા, છોટાઉદેપુર એ વિસ્તારની અંદર 13, 14 અને 15 ડિગ્રી, જ્યારે ગોધરા, બોડેલી અને વડોદરા જિલ્લાની અંદર 10, 11 અને 12 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન નોંધાશે. દક્ષિણ ગુજરાતની અંદર પણ હવે ધીરે ધીરે તાપમાનમાં ઘટાડો થશે, સાથે જ 1-2 દિવસ વધારો તેમજ ઘટાડો થવાની સંભાવના રહેલી છે. આજે ખાસ કરીને આમોદ, તેર, ભરૂચ, ઉઈ, રાજપીપળા, નર્મદા, વ્યારા, સુરત, નવાપુર, વલસાડ, ડાંગ, આહવા એ વિસ્તારની અંદર પણ 15 ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન રહેવાની સંભાવના રહેલી છે. વ્યારા, બારડોલી અને સુરતમાં પણ 12-13 ડિગ્રી તાપમાન જવાની શક્યતા આજે રાત્રે દરમિયાન જોવા મળી રહી છે. જ્યારે બપોર દરમિયાન તાપમાનની વાત કરવા જઈએ તો જેમની અંદર તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી. સૌરાષ્ટ્રનું મહત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ સુધી સૌથી ઊંચું જોવા મળશે. દક્ષિણની અંદર પણ સુરત, વલસાડ, નવસારી સહિતના વિસ્તારની અંદર 28 ડિગ્રી આજુબાજુ, કચ્છમાં 25 થી 26, 27 ડિગ્રી, ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં પણ 25-26 ડિગ્રી, અમદાવાદ, ગાંધીનગર, કડી સહિતના વિસ્તારની અંદર 25-26 ડિગ્રી, તેમજ પૂર્વની અંદર દાહોદ, ગોધરા, વડોદરા, પંચમહાલ, લુણાવાડા, અરવલ્લી, મોડાસા વિસ્તારની અંદર પણ 25-26 ડિગ્રી સેલ્સિયસ સુધી બપોર દરમિયાનનું મહત્તમ તાપમાન જોવા મળે તેવી સંભાવના રહેલી છે. અમુક સેન્ટરની અંદર જ્યાં વાદળછાયું વાતાવરણ છે ત્યાં ઠંડીમાં ઘટાડો થશે, પરંતુ ફરીવાર આ વાતાવરણમાં જે અસ્તિત્વ આવી છે, પલટો આવ્યો છે, તે હટતા ફરીવાર 20 તારીખ બાદ તાપમાન ખૂબ નીચું જાય તેવી પણ હાલ તો સંભાવના રહેલી છે. પરંતુ દરરોજ વાતાવરણમાં ફેરફાર થવાને કારણે હાલની સ્થિતિ પ્રમાણે જાન્યુઆરી મહિનો પણ અસ્ત વ્યસ્ત અત્યારે જોવા મળી રહ્યો છે. તો એક બાજુ ઠંડી જોવા મળી રહી છે તો એક બાજુ ગરમી પણ જોવા મળી રહી છે. 2 દિવસ ઠંડીમાં વધારો થઈ જશે, પરંતુ ફરી પાછો ઘટાડો થવાની સંભાવના છે અને ફરી પાછું 20 તારીખ બાદ ઠંડીમાં વધારો થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. જેમાં સૌરાષ્ટ્રનું તાપમાન પણ 20 તારીખ બાદ 13-14 ડિગ્રી સુધી જવાની શક્યતા છે. કચ્છમાં પણ 7-8 ડિગ્રી તાપમાન રહી શકે છે. ઉત્તર ગુજરાતનું તાપમાન 10 થી 12 ડિગ્રી વચ્ચે, જ્યારે સાબરકાંઠા, બનાસકાંઠામાં 10-11 ડિગ્રી નોંધાશે તાપમાન. અમદાવાદ, ગાંધીનગર અને ખેડામાં 12 ડિગ્રી, દાહોદ, ગોધરા, વડોદરામાં પણ 12 ડિગ્રી, અરવલ્લી, મોડાસા, માંડલી, મહીસાગરમાં 12 ડિગ્રી, દક્ષિણ ગુજરાતની અંદર 15 અને 16 અને અમુક સેન્ટરની અંદર 17 ડિગ્રી આજુબાજુ તાપમાન જોવા મળી શકે છે. તો તેની નોંધ લેવી તો વાદળછાયું વાતાવરણ એટલે કે વાતાવરણમાં પલટો છે તે હટતા ફરીવાર તાપમાન લઘુત્તમ તાપમાન નીચે રાત્રિનું આવે તેવી સંભાવના રહેલી છે. તે ઉપરાંત મિત્રો વાત કરીએ તો પવનની ઝડપ સાવ નોર્મલ જોવા મળશે. ઉત્તર પૂર્વના રાબેતા મુજબ પવન જોવા મળે તેવી શક્યતા છે અને 8 થી લઈને 13 થી 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન નોર્મલ ફૂંકાય તેવી સંભાવના છે. ઝાકળ વરસાદની મિત્રો વાત કરવા જઈએ તો આપણે જણાવ્યું તે પ્રમાણે 16 થી લઈને 18 તારીખ સુધી ગુજરાતની અંદર ઝાકળ વરસાદનો રાઉન્ડ જોવા મળશે. જેમાં અત્યારે ઝાકળ વરસાદનું પ્રમાણ વધુ જોવા મળશે, ધુમ્મસ પણ જોવા મળે તેવી સંભાવના છે અને વિઝિબિલિટી પણ ઘટી શકે છે. સાથોસાથ ઝાકળ વરસાદનું પ્રમાણ પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો, કચ્છના તમામ સેન્ટરો અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા ચારેય જિલ્લામાં અંદર ઝાકળ વરસાદનું પ્રમાણ ખૂબ વધારે જોવા મળી શકે છે. વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ રહેશે, તેમજ ઝાકળ વરસાદનું પ્રમાણ પણ વધુ જોવા મળે તેવી હાલ તો સંભાવના રહેલી છે. અને ખાસ કરી મિત્રો જે માવઠાની શક્યતા છે આગોતરા એલાન તરીકે નોંધ લેવી જાન્યુઆરી મહિનામાં. બાકી ગુજરાતની અંદર આવી રીતે વાતાવરણમાં ફેરફાર થવાની શક્યતા પણ જોવા મળી શકે છે. તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું.